દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર દિલથી વંદન મિત્રો. કાલનો દિવસ કેવો ભાઈ? સુંદર મજાનો કાર્યક્રમ જેમાં આપણે જે લોકો રોજ જોવે છે તેમને ખબર જ છે. પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે કાલનો દિવસ બારે રાશિ માટે. સાથે જેને પણ કોઈ પણ મૂંઝવણ છે, નાની મોટી કોઈ પણ પ્રકારની ઈચ્છા છે કે ભાઈ અમારે પણ પ્રશ્ન પૂછવો છે, તો નીચે આપણો ફોન નંબર લખાઈને આવે છે, તમે એની પર પ્રશ્ન પૂછી શકો છો. ઓફિસનો નંબર લખેલો જ છે. સાથે નવા વિશેષ રસપ્રદ મુદ્દા ઉપર પણ આજે આપણે વાત કરીશું. તો ચલો આવો શરૂ કરીએ આપનો કાર્યક્રમ, આપ માટેનો કાર્યક્રમ, આપના થકીનો કાર્યક્રમ કાલનો દિવસ કેવો. શરૂઆત કરીએ પંચાંગથી. તારીખ 31/7/2026 વાર શુક્રવાર કાલે. તિથિ વિક્રમ સંવત 2082 અષાઢ વદ બીજ. કુંભ રાશિમાં ચંદ્ર. ઘ સ સ અને શ મૂળાક્ષર. ધનિષ્ઠા નક્ષત્ર. સૌભાગ્ય યોગ. જે કરણ છે તે તૈતિલ છે. પંચક આજે સવારે 6:39 બેસશે. 6:39 સવારના પંચક બેસશે. વિછોડો નથી. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં છે. 6:09 સૂર્યોદય. સૂર્યાસ્ત સાંજે 7:22 છે. 8:35 ચંદ્રોદય. ચંદ્રાસ્ત 7:25 છે. અભિજીત મુહૂર્ત છે 12:19 થી 1:12 અને રાહુકાળ છે 11:05 થી બપોર 12:43. રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા શુભ કામ ના થાય તેની ખાસ નોંધ લેજો. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ વિશેષ કાર્યો પણ ના થઈ શકે. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. હવે આમે બધા દિવસો મધ્યમ છે. કોઈ શુભ કામ નહીં થઈ શકતું, સારું કામ નહીં થઈ શકતું. હવે સીધું રક્ષાબંધને સારું કામ થશે મહિનો રહીને. ત્યાં સુધી એક મહિનામાં કોઈ પણ મુહૂર્ત સારા નથી. બધું હવે રક્ષાબંધન પછી, રક્ષાબંધનનો એક જ દિવસ છે કે જે સારો છે, પછી કોઈ સારા મુહૂર્ત નથી. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે કોઈ નાના મોટા પણ કામ નહીં થાય, એટલે ધ્યાન રાખજો. દિન વિશેષમાં કાલે જયાવ્રત, જાગરણ, હિંડોળાના પ્રારંભ. ભગવાન કૃષ્ણને ઝૂલાવાનો સરસ મજાનો મહિમા થશે ચાલુ. હિંડોળાનો પ્રારંભ થશે. ભગવાન કૃષ્ણ ઝૂલશે. જય ઝૂલેલા. સાથે ભગવાન કૃષ્ણને રોજ જે કૃષ્ણ ભક્ત છે લોકો નવા શણગારથી નવી રીતે એમને શણગારશે. તો કાલથી હિંડોળાનો પ્રારંભ, કૃષ્ણ ભક્તિનો પ્રારંભ. શ્રી કૃષ્ણમ શરણમ મમ નો રોજ મંત્ર કરજો. હવેથી સારું રહેશે. તો વાત કરી હવે દિવસ રાતના ચોઘડિયાની. પ્રથમ ચોઘડિયું લાભ છે 7:45 થી 9:28. બીજું અમૃત ચોઘડિયું છે 9:26 થી 11:05. ત્રીજું છે 12:44 થી 2:24 શુભ ચોઘડિયું. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:05 થી 11:25. આ દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, શુભ કામ કરવા છે, તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાશે. તો આપણે આ વાત કરી દિવસ રાતના ચોઘડિયાની. હવે આ તો ચોઘડિયા છે, તમે સમજો. આમ તો કોઈ શુભ કામ થતું નથી, સારું કામ થતું નથી, પણ હવે કોઈક મીટિંગ છે જેને મળવું છે. સમજો રોજ મળવાનું તો થાય, મીટિંગો તો આપણે કરવી પડે. કોઈ પણ કામથી, કોઈ પણ મહત્વના કામથી મીટિંગ કરવાની હોય તો આ ચોઘડિયા ત્યારે કામ આવે કે ભાઈ સારા ચોઘડિયામાં મીટિંગ કરો ને. મીટિંગ વખતે ખાસ, ઇન્ટરવ્યૂ વખતે ખાસ, કારણ કે આ ચોઘડિયા પર બહુ મોટો પ્રભાવ હોય છે સાહેબ. હું તમને પર્સનલી એક્સપિરિયન્સ કહું છું. તમે ટ્રાય કરવાનું. કોઈ રેન્ડમલી ખરાબ ચોઘડિયું ચાલતું હોય ત્યારે કોઈક જગ્યાએ જવાનું, ને કોઈ શુભ ચોઘડિયું ચાલતું હોય ત્યારે એ જગ્યાએ જવાનું. આસમાન જમીનનો ફરક દેખાશે. તો આ વસ્તુ છે. હવે વાત કરીએ આજના વિશેષ અને ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. આજનો મુદ્દો આપણે પંચભૂતના મહાયોગની વાત થતી હતી. એમાં તમે જુઓ કે ભાઈ આપણે માલવ્ય યોગ પતાયો,
પછી શનિથી બનતો શશક યોગ પણ આપણે પતાયો, ચંદ્રથી બનતા શુભ યોગ પતાયા, મંગળથી બનતો આપણે રૂચક યોગ બતાવ્યો, અને આપણે વચ્ચે હમણાં હંસયોગની પણ વાત કરી હતી. ગુરુથી શશક યોગની વાત બાકી છે. શશક યોગ આપણે શનિથી બનતો છે, પણ આપણે આની પણ વાત કરી હતી ગુરુથી બનતા હંસ યોગની. હવે કુંડલીમાં બુધ પ્રબળ હોય, આજે તમે જુઓ કે ગઈકાલે આપણે બુધની વાત કરવાની હતી, બુધ પ્રબળ હોય તો બુધ શું ફાયદા આપે? બુધને યુવરાજ કીધો છે, બુધને રાજા પણ કીધો છે. તો બુધથી બનતા યોગો શું લાભ આપે? અને બુધ શુભ દશામાં હોય, શુભ ગ્રહોમાં હોય. બુધને કેવો ગ્રહ કીધો છે? એને નારાયણ જેવો ગ્રહ કીધો છે. જે નારાયણ નારાયણ કરે ને, એટલે કે નારાયણ એટલે ભગવાન નારાયણનું કામ કેવું હતું કે જ્યાં જે દેખાય ને એની જોડે બેસી જાય, એના જેવો થઈ જાય. એમ બુધ ગ્રહનું પણ કામ એવું છે કે જે ગ્રહ સાથે બેઠો ને એના જેવું એ ફળ આપે. મંગળ સાથે બેઠો તો પાપ ગ્રહ જેવું, શનિ જોડે બેઠો તો પણ પાપ ગ્રહ જેવું, સૂર્ય જોડે બેઠો તો સૂર્ય બુધનો આદિત્ય યોગ કહે છે લોકો, બુધ આદિત્ય યોગ કહે છે. પણ જો એ ચંદ્ર જોડે બેઠો, ગુરુ જોડે બેઠો, શુક્ર જોડે બેઠો, આ ત્રણેય ગ્રહ શુભ ગ્રહ કીધા છે, તો એ શુભ ગ્રહમાં ફેરવાઈ જાય છે. એટલે ચંદ્ર બુધ, બુધ શુક્ર અને બુધ ગુરુ શુભ પરિણામ આપે છે. હવે બુધ એકલો ઊંચનો થઈને બેઠો હોય તો શું પરિણામ આપે? તો આજે શાંતિથી સમજીએ કે તમે વસ્તુ સમજો કે બુધ ગ્રહ છે તે મિથુન અને કન્યા રાશિ સ્વગૃહી કીધું. બુધ એટલે યુવરાજ છે, રાજા છે, માટે રાજા જેવું ફળ આપે છે. પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં અને 10મા સ્થાનમાં જો બુધ બેઠો હોય તો માણસને સારામાં સારો CA, સારામાં સારો મોટો બેંક ઓફિસર, સારામાં સારો મોટો પોસ્ટમાસ્ટર, સારામાં સારો ICW કે CS કે પછી કોઈ પણ બેન્કિંગ ક્ષેત્રમાં કે મેનેજમેન્ટ ક્ષેત્રમાં એને ટોપની પોઝિશન મળે છે. સારામાં સારો અકાઉન્ટન્ટ બની શકે, સારામાં સારો પ્રોફેસર અને શિક્ષક એ બુધ ગ્રહ પાવે છે. જો તમે સારા પત્રકાર બનવા માંગો છો, તમારામાં ક્ષમતા છે, તો એના માટે બુધ ગ્રહ પ્રબળ જોઈએ. બુધ તમારો સારો હોય તો તમે સારામાં સારા પત્રકાર પણ બની શકો છો, અને સારામાં સારા વક્તા પણ બની શકો છો, અને સારામાં સારા પ્રવક્તા પણ બની શકો છો. હવે બુધ પહેલા સ્થાનમાં હોય તો માણસનું વ્યક્તિત્વ વાચાળ હોય છે. એમાં પણ જો મિથુન કે કન્યાનો હોય તો તેના બોલવાથી લોકો એના પ્રભાવમાં આવે છે. નહીં, અમુક લોકોનું બોલવાનું કેટલું આમ આકર્ષિત થઈ જાય છે, મોહિત થઈ જાય લોકો એના બોલવાથી. લોકો ખુશ થઈ જાય કે ભાઈ કહેવું પડે સાહેબ તમારા ફેન છે. સુંદર મજાનું બોલે. બુધ ચોથા સ્થાનમાં મિથુન કે કન્યાનો હોય તો એ વ્યક્તિ જીવનમાં બહુ જાહો જલાલી ભોગવે છે, જીવનમાં બહુ મોટા કામ કરે છે. જો સૂર્ય જોડે બુધ હોય ચોથા સ્થાનમાં તો સરકારી ક્ષેત્રોમાં બહુ મોટા કામ કરે છે, સરકારી ક્ષેત્રોમાં બહુ મોટા લાભ લે છે. અને ચોથા સ્થાનમાં સૂર્ય બુધ હોય, મેષ રાશિનો હોય, સિંહ રાશિનો હોય, મિથુન રાશિનો કે કન્યા રાશિનો હોય તો એ માણસને સારામાં સારો ડોક્ટર પણ બનાવે છે, સારામાં સારો સર્જન પણ બનાવે છે સૂર્ય બુધ જોડે હોય તો. પણ ફરીવાર સ્વગૃહી હોવા જોઈએ. બીજું, સાતમા સ્થાનમાં બુધ માણસને સારામાં સારો વકીલ બનાવે. A1 વકીલ, બધા કેસો એના ફેવર વાળા હોય.
તો એવા વકીલની કુંડલી 7મા બુધ વાળી જોઈએ. બુધ 7મે હોય તો માણસ વકીલ સારામાં સારો બને. મેષ કે કન્યાનો હોય તો પણ સારું. હવે 10મા સ્થાનમાં જો બુધ છે અને મિથુન કે કન્યાનો છે તો માણસ પ્રિન્સિપલ, માણસ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, ડાયરેક્ટર કોઈ પ્રોફેસર યુનિવર્સિટીનો કે પછી શૈક્ષણિક ક્ષેત્રોમાં કોઈ મોટા પદ મળવાની સંભાવના હોય છે. 10મે બુધ આ કામ કરે છે. સાથે 10મે બુધ આપણે જોયું છે કે સારામાં સારા રાજનેતા બનવામાં પણ મદદ કરે છે. માણસને બહુ મોટી ડિગ્રી અપાવે છે, એનું નામ, એની ખ્યાતિ વધે છે. પીએચડીની ડિગ્રી માટે 10મે બુધ મિથુન કે કન્યાનો હોય તો એને બહુ સરળ રહે છે. અને જો ગુરુ હોય તો 100% બને છે. બુધ અને ગુરુ 10મા સ્થાનમાં હોય તો 100% આગળ એને ડોક્ટર લાગે જ, પીએચડી લાગે છે. તો મિત્રો આજે આપણે બુધ ગ્રહથી બનતા શુભ ગ્રહો વિશેની વાત કરી. આવતીકાલે ફરીવાર કોઈક આવા સરસ મજાના રાજયોગ વિશે વાત કરીશું. બુધને પ્રબળ કરવા શું કરવું? રોજ તુલસીના 5 પાન ખાવાથી બુધ પ્રબળ થાય છે. તો આટલું મિત્રો ખાસ કરજો, લાભ જોવાશે. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? પ્રથમ રાશિ મેષ રાશિ. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળે, આવકમાં વધારો થાય, નાણાંની લેવડ દેવડમાં સાવધાની રાખજો, કાર્યક્ષેત્રમાં આર્થિક લાભ થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો કામમાં બિનજરૂરી વિલંબ ના થાય, ખોટા વિલંબ ના થાય તેનું ધ્યાન રાખીશું. તમારી બુદ્ધિનો ઉપયોગ બને એટલો કાલે ઓછો કરજો, મગજ બહુ દોડાવતા નહીં. રોજગારની શોધમાં અહીં તહીં ભરવું પડે. બોસ સાથે બિનજરૂરી દલીલબાજી થઈ શકે છે. પોપટી શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો કામમાં ખર્ચા થાય, કલ્પના ના હોય એવા નાણાંના ખર્ચા રહે. કાલે મિથુન રાશિને માથા ઉપર પૈસાનો ભાર વધારે છે એટલે થોડું ધ્યાન રાખીશું. લોન લેવાની જરૂર પડે. નોકરીના સ્થાનમાં ફેરફાર થાય, નોકરીની ફેરબદલ થાય. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, કર્ક રાશિ. મનમાં ખૂબ જ પરેશાન રહી શકો છો. બીજું, બીજાના સપોર્ટની જરૂર પડશે. તમને કોઈ ખોટો કારણ વગર દગો ના આપે તેનું ધ્યાન રાખજો. લાગણીઓને ઠેસ ના પહોંચે તેનું ધ્યાન રાખવાનું છે. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. સિંહ રાશિને વિચારીને નિર્ણય લેવાનો, જે તે નિર્ણય લો, સમજી વિચારી નિર્ણય લેજો. પારિવારિક જીવન સુખદમય રહે. જીવનસાથી તરફથી સાથ સહકાર ને સહયોગ મળશે. પરિવારજનોની તબિયત સાચવજો. લાલ શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ. ભવિષ્યલક્ષી ચિંતા રહે. માનસિક સંતોષ પ્રસન્નતા રહ્યા કરે. સંતાનની પ્રગતિ થાય, સંતાનની વૃદ્ધિ થાય. સામાજિક યશ વધશે. સફેદ શુભ કલર શુભાંક 1 રહેશે. તો મિત્રો આપણે આ વાત કરી સુંદર મજાની 12 રાશિના પ્રથમ 6 રાશિ. હવે આપણે આપણા દર્શક મિત્રો સાથે સંપર્ક કરીશું, તેમની નાની નાની મૂંઝવણોને દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીએ. હેલો. હેલો. હાજી બોલો. હેલો. હાજી બોલો. હેલો. બોલો, અવાજ આવે છે. હાલો, મારે બાબાનું પૂછવાનું છે. બોલો. બાબાની જન્મ તારીખ, સમય બોલો. બાબાની જન્મ તારીખ 28/3/1999. સમય જન્મ સ્થળ ઉના. સમય બપોરે 2:40 ને જન્મ સ્થળ ઉના. એનો પ્રશ્ન એવો છે કે અત્યારે ક્યાંય વાત આગળ હાલતી નથી. લગ્ન વેસવાની ને કેટલા સમય સુધીમાં થાય ને એને મંગળ દોષ છે તો પછી એની વિધિ કરાવવી જરૂરી છે કે હાલે એવું છે? હવે જો, સિંહ રાશિનો ચંદ્ર, કર્ક લગ્ન, રવિવારનો દિવસ, મઘા નક્ષત્ર અને 12ની તિથિ છે. તુલા રાશિનો મંગળ ચોથે છે એટલે નિમ્ન મંગળ કહેવાય. પણ તુલા રાશિનો મંગળ હોય ને, આ બધાને સમજવાની બાબત છે. તમારી વાત હાલતી કેમ નથી એનું પણ કારણ કહું કે એવું કહેવાય છે કે જો ચોથા સ્થાને કોઈ પાપગ્રહ છે. પાપગ્રહ કેટલા છે? મંગળ, શનિ, રાહુ અને કેતુ. જો આ 4 પાપગ્રહો ચોથા સ્થાનમાં બેઠા છે તો પછી એ છોકરો હોય કે છોકરી હોય, એની વાત આગળ વધે ને
એમાં લોકોને રસ ઓછો હોય કે એમનું આ ભાઈનું લગ્ન ના થાય એમાં રસ વધારે હોય, ભાઈ હોય કે બેન હોય, સમજ્યા? ચોથે પાપ ગ્રહ હોય તો માણસને લગ્નની વાતમાં પેલું છેદા કરવાવાળા લોકો બહુ હોય, પંચર પાડવાવાળા બહુ લોકો હોય કે એમનું પંચર પડે વાત આગળ. મંગળની બેન પૂજા ઉપાસના કરાવો, એવું જરૂરી નથી કે તમે સમજો કે એના ઉપવાસ કરો. મંગળના મંત્ર છે, મંગળનું યંત્ર છે, એની પૂજા પાઠ કરો. અને મંગળના માલિક ભગવાન હનુમાનજી છે. દર મંગળવારે હનુમાનજીને એને કહો કે ભાઈ એક દાડમનું ફળ ચડાવે, સૂકી ખારેક ચડાવે, એનાથી એને સારું રહેશે. સંકટ મોચનનો રોજ પાઠ કરે, એના 6 થી 8 મહિનામાં લગ્નના યોગ બતાવે છે, થઈ જશે, ચિંતા ના કરો. આટલું કરાવજો, મંગળનું યંત્ર જોડે રખાવજો. પણ અન્ય દર્શક મિત્રને જોડી આપણે. હેલો. હાજી બેન બોલો. જય માતાજી. જય માતાજી. મારે બેબી માટે પૂછવું છે કે 12માં છે અને સાયન્સ લીધું છે, એનું ભવિષ્ય કેવું છે? અને એને સાયન્સ લીધું છે ને 17/3/2010 અને જન્મની તારીખ છે મંગળ રાતના 2:45 એનો જન્મ થયો હતો. જન્મ તારીખ ફરી એકવાર શાંતિથી બોલો. 17/3/2010. 17/3/2010. હા. સમય મંગળ બુધની વચ્ચે રાતના 2:45. હવે એનું જન્મ સ્થળ શું છે બેન? પાટણ. જો મીન રાશિનો ચંદ્ર, ધનુ લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, પ્રદોષના દિવસે બુધવારનો એટલે મંગળવારની રાત ને બુધવારનો સવાર, બરોબર? જો આ છોકરીને સૂર્ય, બુધ, શુક્ર, ચંદ્ર જોડે છે. ચિંતા ના કરો, છોકરી છે ને આમ બુધ નબળો થાય પણ શુક્ર જોડે બેઠો છે ને એટલે શુક્રના ઘરનો ઊંચનો, બુધના ઘરનો નીચલો, પણ એને નીચભંગ રાજયોગ કહી શકાય. અને એના કારણે છોકરીને વાંધો નહીં આવે, આગળ જતા એને સારું રહેશે, ચિંતા ના કરો. 2 વસ્તુ કરો, તુલસીના 5 પાન એને છે ને રોજ ખવડાવવાનું રાખો. અને એક છેલ્લી આંગળીમાં, ટચલી આંગળીમાં બુધનો એક નંગ પહેરવાનું કહો એને, લીલા કલરનો નંગ, ચાંદી તો ચાંદી પણ પહેરી લે, એનાથી એને સારું રહેશે, કારણ કે આગળ જતા એને તકલીફ ના આવે. એટલા માટે આટલું કરાવજો, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હેલો, ટીવીનો વોલ્યુમ બંધ કરજો. હેલો. હેલો. હાજી. અમદાવાદથી ગર્વિત. જય શ્રી રામ, જય મહાદેવ. બોલો સાહેબ. 25 નવેમ્બર 1990. 25 નવેમ્બર 1990. સમય સાંજના 5:50. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન છે? લગ્ન હજી થયા નથી તો ક્યાં સુધીમાં થઈ શકે અને કેવી છોકરીનું મળશે, કેવી ક્વોલિટી હશે છોકરીમાં? ક્વોલિટી પ્રભુ તમને હવે જો, તમે ઘણી વખત ફોન કર્યો, આજે તમને હું સમજાવી દઉં કેવું છે તમારી આખી કુંડલી. દેખો, કુંભ રાશિનો ચંદ્ર, વૃષભ લગ્ન, સદભિષા નક્ષત્ર, 8મની તિથિ, 7મા સ્થાનમાં શુક્ર, સૂર્ય, બુધ છે. શુક્ર મંગળના ઘરનો છે ને, કોઈ દિવસ સારો નહીં. તમારા લગ્ન ના થવાની પાછળ એક તો મંગળની સામે શુક્રની દ્રષ્ટિ છે વૃશ્ચિક રાશિની. એટલે પહેલાં આપણે થોડુંક ક્વોલિટી સુધારવી પડશે, કારણ કે શનિ 8મે છે ને, એટલે થોડુંક આપણું કામ બધું એ છે. એટલે તમે પહેલાં તમારું કરી દો, છોકરી સારી જ મળશે, ચિંતા ના કરો. પણ મંગળ અને શુક્ર છે ને એટલે લગ્નમાં ડીલે થયા કરે. ઉપેલનો રત્ન પહેરો અને બુધ અને શુક્ર જોડે આવ્યા છે એટલે થોડુંક ડીલે થશે, સ્વાભાવિક છે. એટલે એના માટેના ઉપાય આપ્યા છે. એક ઓપેલનો રત્ન પહેરવાનું રાખો જેથી તમને લાભ થાય. અન્ય દર્શક મિત્રને જોડીશું. પણ હેલો. હા. બોલો. 17/1/90. 17/1/90. સમય રાત્રે 10:40. જન્મ સ્થળ માંડલ. અત્યારે વિરમગામ રહીએ છીએ અમે. એના એક લગ્ન જીવન તો હજુ ઓલું થઈ ગયું છે, બીજા લગ્ન જીવન કેટલા સમયમાં થશે લગ્ન? જો એને છે ને સૂર્ય શુક્ર રાહુ જોડે છે, 5મા સ્થાનમાં છે. છોકરાનો જન્મ બુધવારે થયો તો કન્યા રાશિનું એનું નામ હોય, હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિનું લગ્ન. પ પરથી નામ હશે છોકરાનું, પઠાણ પરથી. છોકરાને કુંડલીમાં મંગળ વૃશ્ચિક રાશિનો છે અને 5મા સ્થાને પાપગ્રહ બેઠા છે, એટલા માટે આ વસ્તુ બની છે. એને એક પંચમુખી રુદ્રાક્ષ પહેરાવી દો. પંચમુખી રુદ્રાક્ષ પહેરાવી દો, એનાથી એને સારું રહેશે. કાળા દોરામાં પંચમુખી રુદ્રાક્ષ પહેરાવો, લાભ થશે. તો મિત્રો હવે બાકીની રાશિની વાત કરીશું. આપણે સમય વધારે આપ્યો આજે ફોન કોલ ઉપર. તુલા રાશિ, સંપત્તિની ખરીદીમાં લાભ થાય, રાજકારણથી લાભ થાય, આવકના સાધન પ્રાપ્ત થાય, ઘરમાં
ખુશીનું વાતાવરણ રહેશે, લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. વૃશ્ચિક રાશિને પરિવારમાં ધાર્મિક કામ થાય, જીવન સુખમય રહે, મકાન સુખી થઈ શકે છે, આત્મવિશ્વાસમાં વધારે લાભ થશે. તમારા માટે સફેદ શુભ કલર શુભાંક 9 રહેશે. ધન રાશિને સ્વભાવમાં ચીડિયાપણું દેખાય છે, આમ મગજ પર પેલું સ્વભાવ થોડો તામસી થઈ ગયો છે, શાંતિ રાખો. જૂના મિત્રો મળશે, કદાચ પ્રવાસ ઉપર નાના મોટા આકસ્મિક જવું પણ પડે, મોસાળ પક્ષથી લાભ પણ થાય. લીલો શુભ કલર શુભાંક 6 રહેશે. બાકીની રાશિની વાત કરીએ, મકર, કુંભ અને મીન. મકર રાશિને મન પ્રસન્ન રહે, મજા આવે, મિત્રોનું આગમન રહેશે, આવકનો નવો સ્ત્રોત ઊભો થાય, સંગીતમાં રસ વધી શકે છે. વાદળી શુભ કલર શુભાંક 8 રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો સ્વભાવમાં ચીડિયાપણું રહે, નોકરીની ઉન્નતિની તકો મળે, આવક વધારે થશે પરંતુ ખર્ચા પણ વધશે. લક્ષ્યને તમે તમારા પ્રાપ્ત કરી શકો છો. પીળો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ, આત્મવિશ્વાસ ઘટતો દેખાય છે, મનથી આમ થોડું અજીકતું લાગે છે. લાગણીને નિયંત્રણમાં રાખો, વાતચીતમાં ધીરજ રાખો, મનની શાંતિ રહેશે. નારંગી શુભ કલર શુભાંક 8 રહેશે. તો દર્શક મિત્રો, સુંદર મજાની વાત કરી આજે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો પણ કાલે જન્મદિવસ છે, કેવું રહેશે આવનારું વર્ષ, તેની ઉપર પ્રકાશ મૂકીએ ભાઈ. સૌ પહેલા તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું એક ટેરોટ કાઢીશું આપણે. 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે આ 2 ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? કેવું છે ખબર છે કે તમારે આ વર્ષે દરેક જગ્યાએ 2 ઓપ્શન મળશે, કે ડાબી બાજુ જાઉં, જમણી બાજુ જાઉં, ક્યાં જાઉં. બીજું અસમંજસ રહ્યા કરે, શું કરું શું ના કરું, અંદરથી છૂપો ડર લાગશે, પણ બહુ જ સારી રીતે વિચારવાથી તમે તમારા એ રસ્તાને પ્રોપર જગ્યા પર યુટિલાઇઝ કરી શકશો. કોઈક માર્ગદર્શનની જરૂર પડે તો કોઈ સારા વ્યક્તિનું માર્ગદર્શન લેજો આ વર્ષે, પણ તમને તમારા રસ્તામાંથી બહાર નીકાળી દેશે, ડાયરેક્ટ હાઈવે પહોંચાડી દેશે. વર્ષ સારું છે. કહેવાનો ભાવાર્થ એ છે કે આ વર્ષે ઘણી નાની મોટી હર્ડલ્સ દેખાય છે. એવા સમય પણ આવશે કે તમારે કોઈ એક વસ્તુનું ડિસિઝન લેવું પડશે. આશા રાખું છું કે તમને જે સમજાવવા માંગુ છું એ સમજી શકો છો કે ભાઈ આ કે પેલું, અને ત્યારે કોઈક સારા વ્યક્તિના માર્ગદર્શનથી લઈ લેજો, જીવનને 4 ચાંદ લાગી જશે. સોનામાં સુગંધ શું કરાવશે? તુલસીના રોજ 2 પાન ખાવાનું રાખજો, બહુ સારું રહેશે અને તમને એનાથી ઘણા લાભ પણ થશે. તો આટલું ખાસ કરીશું મિત્રો, મજા આવશે જિંદગી જીવવાની. જેનો કાલે જન્મદિવસ છે, ફરીવાર સૌને ખૂબ શુભેચ્છા. આવતીકાલે ફરીવાર આપણે આ જ સમયે આ જ ચેનલ પર મળવાનું છે. મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે મને મનની વાત કહો છો, આપણી ચેનલ બધાને મનની વાત કહે છે. છેવાડાના માનવી સુધી આ અવાજ પહોંચાડે છે. મને છેવાડાના માનવીના પણ ફોન કોલ આવે છે. એટલે આપણી ચેનલનું કામ બહુ જબરદસ્ત છે, બિરદાવા લાયક છે. તો જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.